સમાચાર બનાસકાંઠામાંથી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું શનિવારે પરિણામ છે। કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જીતની આશા વ્યક્ત કરી છે। પ્રચારમાં ગેનીબેન ઠાકોરના સાથને ગણાવ્યો અત્યંત મહત્વપૂર્ણ। આ વખતે સર્વ સમાજ કોંગ્રેસી સાથે રહ્યો હોવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો। કોંગ્રેસે એક મત માટે મહેનત કરી હોવાનો પણ વિશ્વાસ જતાવ્યો। ઇતર સમાજની વોટ બેંક અમને જીત તરફ લઈ જશે। મેં લોકોને એમના માટે લડવાની ખાતરી આપી હોવાની વાત ગુલાબસિંહ રાજપૂતે કરી છે। ઠાકોર અને ચૌધરી સમાજના વોટ પણ અમારી પક્ષે। ગુજરાત પરની જે ચર્ચિત છે વાવ વિધાનસભાની બેઠક ચર્ચિત રહી હતી। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીથી ગુજરાતભરની અંદર ચર્ચામાં હતી અને કોંગ્રેસ હોય કે ભાજપ હોય એડી ચોટીનું જોર લગાવ્યું હતું ચૂંટણી જીતવા માટે ને જીતવા માટે કોનો વટ રહેશે તેને લઈને આવતીકાલે ખબર પડી જશે। આવતીકાલે પરિણામ આવવાનું છે। એની પહેલે આપની સાથે ગુલાબસિંહ રાજપૂત છે જે કોંગ્રેસના ઉમેદવાર છે। સાહેબ શું કહેશો, કેટલી જીતની આશા છે? વાવના જનતાનો આભાર માનું છું। વાવ સુઈગામ ભાભરની એના વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ આશીર્વાદ આપ્યા, ચૂંટણીના પ્રચાર દરમિયાન આપ્યા અને જ્યારે વોટિંગ થતું ત્યારે પણ વાવ સુઈગામ ભાભરની દેવતુલ્ય જનતાએ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદના ફળ સ્વરૂપે આવતીકાલે કોંગ્રેસ પાર્ટી વાવમાં જીતશે પૂરો વિશ્વાસ છે। ગુલાબસિંહ રાજપૂતને કઈ મુદ્દા ઉપર વિશ્વાસ છે કે જીતશે અને કયો એવો મહત્વનો ચૂંટણી પ્રચાર રહ્યો તો તેના કારણે જ આપને જીત મળશે? દેખો, આ વિધાનસભા વિસ્તાર જ્યારે વાવ થરાદ એક વિધાનસભા સીટ હતી ત્યારે વિસ્તારમાં મારા દાદા ધારાસભ્ય હતા। ત્યારબાદ જ્ઞાનીબેન છેલ્લા 7 વર્ષથી ધારાસભ્ય સંસદ સભ્ય છે। એટલે બંને કરેલા કામો લઈને લોકો વચ્ચે ગયા હતા અને સાથે સાથે આવનારા સમયમાં જે પણ પડતા પ્રશ્ન છે એ વિધાનસભામાં રજૂ કરવાના હોય, કલેક્ટરમાં કરવાના હોય અથવા તો એના માટે લડવાનું હોય એ લોકોને મેં ખાતરી આપી છે। કેમ કે ગામડામાં ગયા ત્યારે એમના પ્રશ્ન જાણવા મળ્યા છે। એ પ્રશ્ન હલ થાય, જ્યાં પીવાના પાણીનો, સિંચાઈના પાણીનો હોય, લાઇટનો હોય, રસ્તાનો હોય, આરોગ્યનો જે પણ માહિતી મળી છે એ ઉકેલ લાવવા માટેનો પ્રયત્નશીલ રહીશું। આપ કહી રહ્યા છો કે ગેનીબેન હોય કે અહીંયા બનાસકાંઠાની વિકાસની સાથે સાથે જાતિવાદનું રાજકારણ જોવા મળ્યું છે આ ચૂંટણીની અંદર, તો પછી ગેનીબેન ઠાકોર સમાજની સામે ઠાકોર સમાજ ભાજપનો ઉમેદવાર હતો, બીજી તરફ મહત્વની માવજી પટેલ લડી રહ્યા હતા। જાતિવાદના જે રાજકારણ ખેલાતું એમાં કેટલો ગુલાબસિંહને ફાયદો થશે? દેખો, મને એટલો વિશ્વાસ છે ઠાકોર સમાજે મને આ વખતે ખૂબ સાથ સરકાર આપ્યો છે। કોઈ જાતના જાતિવાદમાં ઠાકોર સમાજ આવ્યો નથી। જે પણ મતદાન થયું છે એના કમસે કમ 35 થી 40% વોટ અમને મળશે। જ્ઞાનીબેન ઉપર વિશ્વાસ ઠાકોર સમાજે મૂક્યો છે, અમારા ઉપર ઠાકોર સમાજે વિશ્વાસ મૂક્યો છે। હું તો કોઈ ચૌધરી સમાજના પણ ઘણા બધા વોટ અમને મળી રહ્યા છે। ચૌધરી સમાજના ઉમેદવાર અપક્ષ લડતા હતા, ભાજપની વોટ બેંક છે, તેમ છતાં આ વખતે કોંગ્રેસને સારા એવા વોટ એમાંથી પણ મળવાના છે। એટલે જાતિવાદ કરતાં લોકોએ સર્વ સમાજ, ભાજપના અપક્ષમાં જાતિના નામે ચૂંટણી લડતા જ્યારે અમે સર્વ સમાજના નામે ચૂંટણી લડતા હતા અને લોકોએ સર્વ સમાજના દીકરાને આ વખતે મદદ કરી છે। જે ભાજપ, હું ફરથી કહું, જે મેન વોટ બેંક ભાજપની છે એ ચૌધરી સમાજ છે ને ક્યાંક આ વખતે ભાજપથી નારાજ હતો। એટલે કદાચ વોટ ભાજપને 30% આપ્યા હશે પણ એ દુઃખી મને આપ્યા હશે। એટલે એ 30% બીજી સમાજમાં જઈને મહેનત નથી કરી। કદાચ ચૌધરી સમાજ તાકાતથી મહેનત કરે તો બીજી સમાજના જેટલા એમના જેટલા વોટ છે એના કરતાં 20-25% બીજી સમાજના વોટ પણ ભાજપ તરફ ડાયવર્ટ કરી શકે। પણ આ વખતે એટલા દુઃખી હતા એટલે કદાચ દબાણમાં આવીને ચૌધરી સમાજના આગેવાનોના દબાણમાં આવીને કદાચ ભાજપને વોટ આપ્યો હશે 30%, પણ એ 30% બીજી સમાજના આગેવાનને કહેવા નથી ગયા કે કોઈ ગામમાં બીજાને કહેવા નથી ગયા કે તમે આ વખતે ભાજપને વોટ આપજો। એમનું ખુદનું વોટ આપે એટલે એ પણ અમને મદદ છે। થેન્ક યુ। આ હતા ગુલાબસિંહ રાજપૂત, તેમણે જીતની આશા વ્યક્ત કરી છે। આવતીકાલે પરિણામ આવશે। વાવ વિધાનસભાના મતદારો કોની સાથે રહ્યા છે તે આવતીકાલના પરિણામમાં જોવા મળશે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।